જેમાં 2024માં ગુજરાતમાં વિદેશી પર્યટકોના સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2024માં 22,74,000 વિદેશી પર્યટકો ગુજરાત આવ્યા હતા, જ્યારે 2023માં આંકડો 28,06,000 હતો, એટલે કે માત્ર એક વર્ષમાં 5,32,000 વિદેશી પર્યટકો ઓછા થયા છે। ગુજરાત જે 2023માં વિદેશી પર્યટકોની સંખ્યાના હિસાબે દેશમાં બીજા ક્રમે હતું, તે હવે ચોથા સ્થાને સરકી ગયું છે। મહારાષ્ટ્રે 37 લાખ વિદેશી પ્રવાસીઓ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળ 31,24,000 સાથે બીજા ક્રમે આવી ગયું છે। ઉત્તર પ્રદેશ પણ 23,64,000 વિદેશી પ્રવાસીઓ સાથે ટોપ 5માં એન્ટ્રી કરી છે। તે દરમિયાન 2024માં સમગ્ર દેશમાં વિદેશી પર્યટકોની કુલ સંખ્યા 1,92,00,000થી વધીને 2,10,00,000 થઈ ગઈ છે। 20 રાજ્યોમાં આ સંખ્યા વધતી જોવા મળી છે, જ્યારે 9 રાજ્યોમાં, જેમાં ગુજરાત પણ સામેલ છે, તેવામાં કુલ 9,35,000 વિદેશી પર્યટકો ઘટ્યા છે। પંજાબ, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યો પણ આ ઘટાડામાં સામેલ છે। આ ઘટાડા પાછળના કારણો તથા ટુરિઝમ પોલિસી અંગે સરકાર શું પગલાં લે છે તે જોવું હવે મહત્વપૂર્ણ બનશે। ગુજરાતમાં હવે વિદેશી પર્યટકોની સંખ્યા છે તે સતત ઘટતી જોવા મળી રહી છે અને ગુજરાત બીજાથી ચોથા સ્થાને હવે પર્યટનમાં સરકી ગયું છે। ઉત્તર પ્રદેશે ટોપ 5માં હવે એન્ટ્રી કરી લીધી છે। આપણી સાથે ટૂર ઓપરેટર અજય મોદી જોડાઈ ગયા છે। જી અજયભાઈ, વિદેશી પર્યટકો ગુજરાતમાં ઘટ્યા, શું કહેશો? જી, ખાસ તો ગુજરાત તો નહીં પણ આપણે સમગ્ર હિન્દુસ્તાનમાં ઓવરઓલ ટુરિઝમ અમે લોકો જોઈ રહ્યા છે કે ખૂબ જ મંદ પડ્યું છે, માદું પડ્યું છે। એક તો એના ઘણા બધા કારણો છે। ખાસ કરીને વિદેશી પર્યટકો માટે આપણે વાત કરીએ તો 22 એપ્રિલ જે પહેલગામનો આતંકી હુમલો થયો એના લીધે એ લોકો બધા અહીંયા આવતા ડરી રહ્યા છે। એ પછીથી 7મી મે ઓપરેશન સિંદૂર થયું, એના લીધે જે બધા મુખ્ય એરપોર્ટો હતા એ એરફોર્સના ફ્લાઇટના ટેક ઓફ લેન્ડિંગના લીધે બંધ કરવામાં આવ્યા। દાખલા તરીકે રાજસ્થાનનું જોધપુર છે તો ત્યાં એરપોર્ટ જે છે, રાજસ્થાનનું ટુરિઝમ વિદેશી પ્રવાસીઓને આવવા માટે જોધપુર ઇઝ ધ બેસ્ટ ડેસ્ટિનેશન, તો એને પણ બંધ કરવામાં આવ્યું। પછી અમદાવાદમાં આપણે જે વિમાન દુર્ઘટના થઈ, એટલે જે વિમાનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ ઘણા બધા એવા હોય છે કે એ લોકોને ફોબિયા હોય છે, ડર હોય છે, તો એ લોકો પણ એના લીધે વિમાન મુસાફરી એવોઇડ કરે છે। વિમાન તો નહીં, ટ્રેનની પણ મુસાફરી એવોઇડ કરે છે। એ પછીથી એમ જોઈએ કે આપણે પૂર અને ભૂકંપના દ્રશ્યો છે, પૂરના દ્રશ્યો છે, ભૂસ્ખલનના દ્રશ્યો છે, લેન્ડસ્લાઇડના દ્રશ્યો છે, એ સતત મીડિયામાં જોયા કરીએ છીએ। પરિણામે આવનારા જે વિદેશથી આવનારા પ્રવાસીઓ છે એમને ડર લાગે છે કે અમે જઈશું ક્યાંક ફસાઈ જઈશું, અમે જઈશું ક્યાંક વોરની સિચ્યુએશન ઊભી થશે। મીનવાઇલ ઈરાન ઇરાક યુદ્ધનું સિચ્યુએશન છે, એમાં પણ ક્યારેક કોઈ કન્ટ્રી જોડાય છે, છૂટે છે, થાઈલેન્ડ, અને એની સાથે હમણાં પણ કોઈ બીજા કન્ટ્રીનું વોર થયું, યુક્રેન રશિયાનું વોર ચાલુ છે। આ બધી પરિસ્થિતિ એક પર્યટન માણસની માનસિક શાંતિ માટે હોય છે। જ્યારે આ બધું જતા પહેલા જ ટેન્શનો એને જોવા મળે છે તો એને એમ થાય કે આપણે ઘર ભલું, આમ ધરતીનો છેડો ઘર, એ ફરવા માટે ભ્રમણ માટે નીકળે છે, પણ છેલ્લે એને થાય કે એના કરતાં આપણે ઘરમાં જઈએ છીએ, સલામત છીએ। એટલે વિદેશી પ્રવાસીઓ હોય કે ડોમેસ્ટિક પ્રવાસીઓ હોય, ડોમેસ્ટિક પ્રવાસીમાં પણ જે પ્રોબ્લેમ આપણે જોઈ શકીએ કે ભાઈ પ્રયાગરાજ કુંભ સ્નાન જે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઘણા પરિવારો ત્યાં જઈ આવ્યા। હવે એક નાની બજેટ હોટલોના પણ એ લોકોને મોટા ખર્ચા થયા અને એમનું આખું બજેટ, ફેમિલીનું બજેટ એ કુંભ સ્નાનમાં વપરાઈ ગયું। એ પછીથી કોરોના આવે છે, એ મીડિયામાં ન્યૂઝ ચાલ્યા। પછી પાછું એના લીધે લોકો ગભરાયા કે આપણે બહાર જઈશું ને કોરોના આવશે ને કંઈક પેલું બંધ થઈ જશે તો પછી ટ્રાફિક બંધ થઈ જશે તો અમે ક્યાં જઈશું। એટલે આવી બધી પરિસ્થિતિના લીધે અચ્છા, એક તરફ વેકેશન પૂરું થવાનો સમય આવી ગયો, એટલે પછી તો બધું રૂટીન ચાલુ થઈ ગયું, બાળકોની સ્કૂલો કોલેજો ચાલુ થઈ ગઈ। તો આ બધા કારણોસર ટુરિઝમને ઓલરેડી ઇફેક્ટ છે। અત્યારે પણ અમે લોકો જોઈ રહ્યા છીએ કે આવનારી દિવાળીમાં પણ ટુરિઝમ થોડુંક મંદું દેખાય છે। જે એની ઇન્ક્વાયરી હોવી જોઈએ, જે એનું એક બ્લૂમ હોવું જોઈએ, કારણ કે અત્યારે એની સિઝન છે, બુકિંગની સિઝન છે। એર ટિકિટો તમને સસ્તી મળે, રેલવે ટિકિટોના કન્ફર્મ બુકિંગો મળે, પણ હજી પ્રવાસીઓ ક્યાંક મૂંઝાયેલા છે, ક્યાંક એ લોકો અટવાયેલા છે, ખબર નથી પડતી કે શું એનું। હા, લોકલ ગુજરાતના પ્રવાસો ચાલે છે કે માનો કે આપણો શ્રાવણ મહિનો છે તો બધા નાના મોટા મંદિરો છે, શિવ મંદિરો છે, સોમનાથ છે, દ્વારિકા છે, એ બધું
ઇન બિટવીન જે આપણે ગુજરાત છે એ સરસ ચાલી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સારું ચાલી રહ્યું છે. જી અજયભાઈ. પણ જે લોંગ ડિસ્ટન્સ ટૂરો છે એમાં પ્રવાસીઓ અટવાયા છે, ક્યાંક મૂંઝાય છે. જી વિમાન ટિકિટો બુક કરાવ્યા પછી જી જો કંઈક અજયભાઈ. થાય ઓચિંતું અજયભાઈ, વોર તમારા સિચ્યુએશન ઊભી બુકિંગમાં થાય. કોઈ ઘટાડો થયો છે? પાર્ડન? તમારા બુકિંગમાં કોઈ ઘટાડો થયો છે? હા, ઘટાડો બધા ટૂર ઓપરેટરના બુકિંગમાં ઘટાડો છે. એમ કહેવાય કે ઇન્કવાયરી બહુ ઓછી છે. જી જે બુકિંગ તો પછીની વાત છે, પણ ઇન્કવાયરી માટે બી હજી લોકો એટલા કોન્ફિડન્ટલી નીકળતા નથી. જી જી અજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે વિદેશી પર્યટકો ગુજરાતમાં ઘટ્યા છે અને ડોમેસ્ટિક જે પર્યટકો છે તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ટોપ 3 માંથી ગુજરાત હવે જે વિદેશી પ્રવાસીઓની લિસ્ટમાં હતું તેમાંથી હવે બહાર થઈ ગયું છે.